આજે તો સવારના પોરમાં વહેલો જઈને બસમાં બેન આપણે નીકળી ગયા કોલેજ તરફ. સો ફ્રેન્ડ્સ, આપણા બ્લોગર ની ચેનલ ને લાઈક કરી દીજો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બસમાં બેઠો ને સીધો કોલેજ પગી જાય. બેઠો બેઠો થોડુંક લેસન કરી નાખો, કારણ કે લેસન થોડુંક વધી ગયું. લેસન તો આખી જિંદગી કરવાનું છે, એટલે હું બે ગયો રિક્ષામાં હેવાલા જેવી રખડવા માટે. રખડતા રખડતા પગી જાય કપડાની દુકાન કપડા લેવા માટે, પણ પેલા ખારો વિડીયો બનાવી લેવી. ત્યાં કણ એક જોડી કપડા લીધા, પછી બીજી દુકાન પગી જાય, બીજા જોડી કપડા લેવી, પણ પેલા ખારો વિડીયો બનાવી લેવી. 4 કલાક આટા મારીને 2 જોડી કપડા લીધા. તમારા કપડા જોવા હવે ઘરે પગી ગયો, પણ તમને કપડા બતાવી દો, નકામું પછી તમને ખોટું લાગી જશે. હજી તો કોલેજ આવીને ઘરે આવીને બેઠો તો તમને રજકો વાટો સોંટાડી દીધો, અને એટલો રજકો વઢે નાખ્યો. બોલો, રજકો વાટીને ઘરે આવીને જોયું તો મારા મમ્મી વગર સિમેન્ટે ઓસરીમાં પ્લાસ્ટર કરતા હતા. આવું પ્લાસ્ટર તો તમારે ઘરે નહીં થતું હોય. પછી તો આપણા મોટા ભાઈ ઉકાળામાં ટ્રેક્ટર ચડાવી દીધું ને આખો ઉકાળો ફીંદી નાખ્યો. હું કામ ફીંદ્યું તમારે યુટ્યુબમાં જોવા જવું જોઈએ. પછી તો હું ઘરે આવીને શાંતિ બેઠો, પણ આ ગલુડા હખણા જ ન રહેતા. હાંજ પડીને લેસન કરવા બેઠો, મારી મમ્મી પાપડ શીખીને લાવી. હું પાપડ ખાઈ લો, તમે કે ખાવા આવશો ને એકલો એકલો ખાઈ જઈશું. પાપડ ખાવા આવો કે ન આવો, પણ વિડીયો લાઈક કરતા જજો, કારણ કે હવે આપણે કાલે નવા વ્લોગમાં મળશું.